નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો, જેમાં આજે ભાગ 4 અને મધ્યકાલીન સાહિત્ય વિશે આગળ વધુ અભ્યાસ કરીશું. ભાગ 3માં આપણે તમિલ સાહિત્યનો અભ્યાસ કર્યો અને સાથે સાથે મધ્યકાલીન સાહિત્યનો પણ અભ્યાસ કર્યો. એના વિશે થોડી ચર્ચા કરી લઈએ કે દ્રવિડ કુળની ભાષાઓમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ સૌથી પ્રાચીન ભાષાઓ હતી. એ ભાષાઓમાં સાહિત્યનો ખૂબ જ મોટા પાયે વિકાસ થયો છે. આ 4 ભાષાઓમાં તમિલ ભાષા એટલે કે દ્રવિડ કુળની ભાષાઓમાં તમિલ ભાષા એ સૌથી જૂની ભાષા ગણવામાં આવે છે. હવે ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું છે. આ 3 સંગમોમાં રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગ, આ ત્રણેય ઉપર અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરેલી છે અને જેને સંગમ સાહિત્યના વિષયો તરીકે ઓળખવામાં આવે છે. આ સાહિત્યમાં સૌ પ્રથમ પ્રસિદ્ધ ગ્રંથ એતુથોકઈ એટલે 8 કાવ્યોનું સંકલન, ત્યારબાદ તોલકાપ્પિયમ એટલે વ્યાકરણનો ગ્રંથ અને પથ્થુપાતુ એટલે 10 ગીતોનો સમૂહ, એની રચના કરવામાં આવી છે. જેમાં કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરાલની રચના કરી અને આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. શિલપતિકારમ અને મણિમેખલાઈ એ પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો ગણવામાં આવે છે. ત્યારબાદ મધ્યકાલીન સાહિત્ય જોઈએ તો ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત એ સાહિત્યની ભાષા બની હતી, એટલે કે સંસ્કૃત ભાષામાં સાહિત્યની રચના થઈ હતી. મધ્યયુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં સોમદેવે કથાસરિત સાગરની રચના કરી અને કલ્હોણે રાજતરંગિણીની રચના કરી. આ રાજતરંગિણી એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે કે કાશ્મીરના ઇતિહાસનું એમાં વર્ણન કરવામાં આવેલું છે. હવે મધ્યયુગ દરમિયાન કે કવિ જયદેવે ગીત ગોવિંદની રચના કરી હતી. આ ગીત ગોવિંદ એ સંસ્કૃતના સંદર્ભમાં સુંદર કાવ્ય તરીકે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આ સમય દરમિયાન અપભ્રંશ થયેલી એટલે કે ભૂલાઈ ગયેલી ભાષામાંથી આધુનિક નવી ભારતીય ભાષાઓનો વિકાસ થઈ રહ્યો હતો અને જેમાં હિન્દી ભાષાનું અસ્તિત્વ આગળ આવતા કવિ ચંદ બરદાઈએ પૃથ્વીરાજ રાસો નામનો સાહિત્ય ગ્રંથ લખ્યો અને જેમાં તેમણે પૃથ્વીરાજ ચૌહાણની વીરતાપૂર્વકના જે કાર્યો છે એનું વર્ણન કર્યું હતું. આ પૃથ્વીરાજ રાસો એક વીર સાહિત્ય ગ્રંથને આધારે આ હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથાઓના યુગનો પ્રારંભ થયો. હવે આ મધ્યયુગ દરમિયાન દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ હતી, જેમાં શંકરાચાર્યએ ભાષ્યની રચના કરી હતી. અને આ જ સમયે કે દ્રવિડ કુળની ભાષાઓમાં જે કન્નડ ભાષા છે એમાં એનું જૈન ધર્મ ઉપર ગાઢ અસર થઈ હતી કે દક્ષિણ ભારતમાં મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓમાં પણ સાહિત્ય સર્જન થયું હતું, જેમાં કન્નડ ભાષાનો જૈન ધર્મ ઉપર વિશેષ પ્રભાવ જોવા મળ્યો હતો. એટલે કે જૈન ધર્મનું જે સાહિત્ય છે એ કન્નડ ભાષામાં લખાયું હતું, જેમાં કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. એવી જ રીતે કવિ રન્નાએ કે એમણે અજિતનાથ પુરાણની રચના કરી અને કવિ પોન્નાએ જૈન ધર્મના 16મા તીર્થકરના જીવનચરિત્રને આલેખતું શાંતિ પુરાણ નામના ગ્રંથની રચના કરી. એટલે કવિ પંપા, પોન્ના અને રન્નાને કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે એમને ઓળખવામાં આવે છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી હતી. આ ઉપરાંત તમિલ ભાષામાં ઘણા બધા પ્રસિદ્ધ સાહિત્યની પણ રચના થઈ હતી. ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના એ દિલ્હી સલ્તનતમાં વેગીલી બની હતી. હિન્દી ભાષાની 2 સ્વરૂપો વ્રજભાષા અને ખડી બોલી, એમાં પણ સાહિત્યની રચના થઈ હતી. વ્રજભાષા અને ખડી બોલીમાં ભક્તિ ગીતો રચાયા હતા.
હિન્દી અને ગુજરાતી ભાષાને મળતી આવતી રાજસ્થાની ભાષામાં પણ વીરગાથાઓ લખાઈ હતી. આ રાજસ્થાની વીરગાથામાં અલ્હાઉદલ અને બિસલદેવ અને રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે. આ ઉપરાંત અન્ય આધુનિક જે ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચાવાની શરૂઆત થઈ હતી. એમાં મુલ્લા દાઉદે અવધી ભાષામાં ચંદ્રાયન ગ્રંથની રચના કરી હતી અને ત્યારબાદ સંસ્કૃત ભાષામાં પણ સાહિત્યની રચના થતી રહી હતી. ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની રાજભાષા તરીકે ઓળખવામાં આવતી હતી, એટલે કે ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. સાહિત્યની અસર સ્વરૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષામાં પણ કરવામાં આવેલો છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયામાં જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોજ શાહી નામના ગ્રંથની રચના કરી, જેમાં ખિલજી વંશ અને તગલક વંશની રાજ્ય વ્યવસ્થાનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. અને એવી જ રીતે રાજકીય સિદ્ધાંતો પર આધારિત તેમણે ફતવાએ જહાદારી નામના ગ્રંથની પણ રચના કરી. હવે મધ્યયુગ દરમિયાન અમીર ખુશરો એ આ સમયના સૌથી મહાન સાહિત્યકાર તરીકે એમની ગણના થાય છે. તો અમીર ખુશરો એ મધ્યયુગના મહાન સાહિત્યકાર, કવિ, લેખક, ઇતિહાસકાર અને રહસ્યવાદી સંત તેમજ સંગીતકાર હતા. હવે અમીર ખુશરો કે હજરત નિઝામુદ્દીન ઓલિયા એ અમીર ખુશરોના ગુરુ હતા. અમીર ખુશરોની મહત્ત્વની કૃતિઓમાં આસિકા, નૂર, સિપ્પીહર, કિરાતુલ સદાયન વગેરે એ અમીર ખુશરોની જાણીતી કૃતિઓ હતી. આ ઉપરાંત એમણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી હતી. અમીર ખુશરોને પોતે ભારતીય હોવા ઉપર ગર્વ હતો અને તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, ભારતની સુંદરતા, ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. અને તે દ્રઢપણે એવું માનતા હતા કે હિન્દુ ધર્મનું સારત્વ અનેક રીતે ઇસ્લામ ધર્મને મળતું આવે છે. એટલે એમનો કહેવાનો એવો મતલબ હતો કે ઈશ્વર અને અલ્લાહ બંને એક જ છે, કે લોકોએ પૃથ્વી ઉપર આવ્યા પછી એને જુદા જુદા ધર્મમાં માને છે અને જુદા જુદા ધર્મ સંપ્રદાયને અપનાવે છે, પરંતુ ઈશ્વર એક જ છે. એટલે કે હિન્દુ ધર્મના જે તત્વો છે એ અનેક રીતે ઇસ્લામ ધર્મ સાથે મળતા આવે છે. તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી ભાષા તરીકે ઓળખાવતા હતા અને હિન્દવી ભાષાને અમીર ખુશરો પોતાની માતૃભાષા ગણતા હતા. આ ભાષામાં તેમણે અનેક કવિતાઓની રચના કરી છે. તેમણે હિન્દી અને ફારસી બંને ભાષાને ભેગી કરી અને દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓની પણ રચના કરી હતી. તેમણે શરૂ કરેલા આ જે પરંપરા છે તેમના પછી સદીઓ સુધી ચાલી આવી હતી. એટલે મધ્યકાલીન સાહિત્યના મહાન સાહિત્યકાર અમીર ખુશરોનો પરિચય આપો, એ પ્રશ્ન આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે અને બોર્ડમાં પૂછાય એવો છે. તો અમીર ખુશરો એ મધ્યયુગના મહાન સાહિત્યકાર હતા. તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા. નિઝામુદ્દીન ઓલિયા તેમના ગુરુ હતા. તેમની મહત્ત્વની કૃતિઓમાં આસિકા, નૂર, સિપ્પીહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એમણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી હતી. તેમને પોતાને ભારતીય હોવા ઉપર ગર્વ હતો અને તે ભારતને પૃથ્વી ઉપરનું સ્વર્ગ ગણાવતા હતા. તેમણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, ભારતની સુંદરતા, ભારતની ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા હતા. તેઓ દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સારત્વ અનેક રીતે ઇસ્લામ ધર્મ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષાને હિન્દવી ભાષા તરીકે ઓળખાવતા હતા અને આ હિન્દવી ભાષાને તેમની માતૃભાષા ગણતા હતા. તેમણે આ ભાષામાં એટલે કે હિન્દવી ભાષામાં અનેક કાવ્યોની રચના કરી હતી. તેમણે હિન્દી અને ફારસી ભાષા ભેગી કરી અને દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓની પણ રચના કરી હતી. અને એમણે શરૂ કરેલી આ પરંપરા એટલે કે બે ભાષાને ભેગી કરી અને સાહિત્યની રચના કરવી, એ પરંપરા એમના પછી પણ સદીઓ સુધી ચાલુ રહી હતી.
હવે આગળ કે પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો હતો. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યા હતા. કબીર જેવા અનેક સંતો કવિઓનો સમાવેશ એમાં કરવામાં આવે છે. એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલી હતી. કબીરની રચનાઓ મુખ્યત્વે સંધુકડી બોલીમાં એટલે બે ભાષાઓનું મિશ્રણ જોવા મળે છે એટલે સંધુકડી બોલીમાં જોવા મળતી હતી. કબીરના દોહા એ લોક સાહિત્યનું અંગ બન્યા હતા. મલ્લિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પદ્માવતની રચના કરી હતી. હવે આ યુગમાં અવધી ભાષામાં બીજા કવિઓ પણ થઈ ગયા હતા. તુલસીદાસે પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસની રચના કરી હતી, જે પણ અવધી ભાષામાં લખાયેલો હતો. તો એ સમય દરમિયાન એટલે કે મધ્યયુગ દરમિયાન પ્રાદેશિક ભાષાઓમાં અને તેના સાહિત્યને પ્રાદેશિક જે શાસકો છે એમણે વેગ આપ્યો હતો. પ્રાદેશિક શાસકોએ પોતાના દરબારમાં કે જે તે કવિઓ અને સાહિત્યકારોને સ્થાન આપ્યું હતું અને પ્રાદેશિક ભાષામાં સાહિત્યનું સર્જન કરાવ્યું હતું. અને ભક્તિ માર્ગના સંતોએ લોકોને પોતાની પ્રાદેશિક ભાષામાં ઉપદેશો આપ્યા હતા, જેમાં કબીર જેવા અનેક સંતોનો સમાવેશ કરવામાં આવે છે. એ વખતે ભોજપુરી અને અવધી એ હિન્દી ભાષાને મળતી આવતી મુખ્ય ભાષાઓ હતી અને કબીરની રચનાઓ મુખ્યત્વે સંધુકડી એટલે કે બે ભાષાઓ મિશ્ર કરીને બોલવામાં આવતી હતી. એટલે કબીરની ભાષાઓ સંધુકડી બોલીમાં હતી અને કબીરના દોહરા એ લોક સાહિત્યનું અંગ બની ગયા હતા. હવે મલ્લિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પદ્માવતની રચના કરી હતી અને તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસ એ પણ અવધી ભાષામાં લખાયો હતો. આ ઉપરાંત અવધી ભાષામાં બીજા અનેક સાહિત્યનું સર્જન થયું હતું. હવે મધ્યયુગ દરમિયાન હિન્દી ઉપરાંત બીજી ભાષાઓમાં પણ સાહિત્ય રચાયું હતું, જેમાં બંગાળાના સુલતાનોના આશ્રયે રહી અને કૃતિવાસે બંગાળી ભાષામાં રામાયણની રચના કરી હતી અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ભક્તિ ગીતોની પણ રચના કરી હતી. એટલે કે હિન્દી ભાષાની સાથે સાથે બંગાળી ભાષામાં સાહિત્યની જે રચના થઈ છે એને પણ વેગ મળ્યો છે. હવે બંગાળી ભાષામાં કૃતિવાસે રામાયણની રચના કરી અને ચંડીદાસ નામના કવિએ બંગાળી ભાષામાં સેંકડો ગીતોની રચના કરી હતી. બંગાળામાં સંત ચૈતન્યએ ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ કરી હતી કે બંગાળા પ્રાંતમાં કે વૈષ્ણવ સંપ્રદાયનો પ્રભાવ વધારે જોવા મળતો હોવાથી ચૈતન્ય મહાપ્રભુએ બંગાળી ભાષામાં ભક્તિ ગીતો લખવાની શરૂઆત કરી હતી. ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાની શરૂઆત નરસિંહ મહેતાએ કરી હતી અને નામદેવ અને એકનાથે મરાઠી ભાષામાં ભક્તિ ગીતો લખવાની શરૂઆત કરી હતી. જૈનુલ અબુદ્દીનના આશ્રયે રહી અને કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગીણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનું ફારસી ભાષામાં અનુવાદ થયો હતો. હવે દક્ષિણ ભારતની જો વાત કરીએ તો વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ જ રહ્યો હતો, પરંતુ આમ છતાં આ યુગમાં તેલુગુ સાહિત્યના વિકાસને પણ મહત્ત્વપૂર્ણ વેગ મળ્યો હતો. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય કે જે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો અને તેમણે પોતે આમુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી હતી. એટલે હવે પ્રાદેશિક ભાષાઓમાં સાહિત્ય લખાવાની શરૂઆત થઈ છે. સંસ્કૃત ભાષામાં સાહિત્ય તો રચાય જ છે, પરંતુ એની સાથે સાથે જે તે પ્રદેશની પ્રાદેશિક ભાષાઓ છે એમાં પણ જે તે શાસકોએ આ પ્રાદેશિક ભાષાના સાહિત્યને વેગવંતું બનાવ્યું છે. તો દક્ષિણ ભારતમાં વિજયનગરમાં કૃષ્ણદેવરાયનું શાસન હતું અને કૃષ્ણદેવરાય એ પોતે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો અને એણે આમુક્ત માલ્યદા નામના મહાન ગ્રંથની રચના કરી હતી. મુગલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓના સાથે સાથે સાહિત્યને પણ વિકાસ થયો હતો. હવે પ્રથમ મુગલ શાસક બાબર
કે જેણે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામના ગ્રંથની રચના કરી હતી અને પોતાના નામે એણે આ આત્મકથા લખી હતી, જેનું ફારસી ભાષામાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું હતું કે પ્રથમ મુગલ શાસક બાબર અને જેણે તુર્કી ભાષામાં પોતાના જીવન ચરિત્રનું વર્ણન કરતી પોતાની આત્મકથા તુઝુકે બાબરીની રચના કરી હતી અને ત્યારબાદ ફારસી ભાષામાં એનું અનુવાદ કરાવતા તે બાબરનામા નામે પ્રખ્યાત બની. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુના જીવન ચરિત્ર પર આધારિત હુમાયુનામા નામની આત્મકથા એણે લખી હતી. જહાંગીરે પોતાના જીવન ચરિત્ર પર આધારિત તુઝુકે જહાંગીરી નામની આત્મકથા લખી હતી અને એવી જ રીતે ઔરંગઝેબ પણ સિદ્ધહસ્ત લેખક હતો, એટલે કે ઔરંગઝેબ પણ એક લેખક હતો અને છેલ્લો મુગલ સમ્રાટ બહાદુર શાહ જફર એ પણ એક ઉર્દુ કવિ હતો. એટલે કે જે સુલતાનોએ શાસન કર્યું તો દિલ્હીમાં જે સુલતાનોનું શાસન હતું એ બાબર હોય, એ જહાંગીર હોય કે પછી એ હુમાયુ હોય, એ બધા જ જે સુલતાનો હતા કે જે મુગલ શાસકો હતા એ સાહિત્યના શોખીન હતા અને આ સાહિત્ય રચાવવાની શરૂઆત બાબરથી થઈ કે સૌપ્રથમ શાસક બાબર જેણે પોતાના જીવન ચરિત્ર પર આધારિત તુઝુકે બાબરી નામની આત્મકથા લખી અને એનું ફારસી ભાષામાં બાબરનામાથી ભાષાંતર કરવામાં આવ્યું. એના પછી હુમાયુ કે હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુના જીવન ચરિત્ર પર આધારિત હુમાયુનામા લખી અને ત્યારબાદ જહાંગીરે પણ પોતાના જીવન ચરિત્ર પર આધારિત તુઝુકે જહાંગીરી નામની આત્મકથા લખી. એવી જ રીતે ઔરંગઝેબ પણ એક લેખક હતો અને છેલ્લો મુગલ સમ્રાટ બહાદુર શાહ જફર એ પણ પોતે એક કવિ હતો, ઉર્દુ કવિ હતો. હવે અકબર એ પણ આ સુલતાન મુગલ શાસન દરમિયાન અકબર પણ પોતે એક સાહિત્યનો શોખીન રાજા રહ્યો હતો. તુલસીદાસ અને સુરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા હતા. કવિ કેશવદાસે પ્રેમ અને વીરાના વિષય ઉપર સાહિત્યની રચના કરી હતી અને રહીમના દોહરા એ આજે પણ ભારતના ઘણા બધા ભાગોમાં પ્રચલિત જોવા મળે છે. આ સમયે ફારસી ભાષામાં અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા, જેમાં અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા નામના ગ્રંથો લખ્યા હતા. કે અબુલ ફઝલ એ અકબરના દરબારમાં એક દરબારી કવિ હતા, એક સાહિત્યકાર હતા અને તેમણે અકબરના જીવન ચરિત્ર પર આધારિત આઈને અકબરી અને અકબરનામા નામના ગ્રંથોની રચના કરી હતી. આઈને અકબરીમાં પોતે ભારતીય રીતિરિવાજો, શિષ્ટાચારો, ધર્મ દર્શન અને આર્થિક સ્થિતિ તેમજ જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું હતું અને એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ એ ઘણો જ મહત્ત્વનો ગણવામાં આવે છે કે મુઘલો એ મધ્ય એશિયામાંથી આવ્યા હતા અને આ અકબરે પોતાના સાહિત્યકાર અબુલ ફઝલ પાસે આઈને અકબરી નામના ગ્રંથની રચના કરાવી અને આ આઈને અકબરીમાં કે ભારતીય રીતિ રિવાજો, શિષ્ટાચાર, ધર્મ દર્શન અને આર્થિક સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે એવી જ રીતે અબુલ ફઝલનો ભાઈ ફૈજી એ પણ ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેણે સંસ્કૃત ગ્રંથોનું ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો. અકબરે તો પોતે રામાયણ, મહાભારત, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના ફારસી ભાષામાં અનુવાદ કરવા માટે પોતાના રાજ્યમાં એક અલગ ખાતાની સ્થાપના પણ કરાવી હતી અને અકબરના સમયમાં ઇતિહાસમાં કેટલાક મહત્ત્વના ગ્રંથો પણ લખાયા હતા. અને મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના છે ઉર્દુ ભાષાનો જન્મ, કે આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ અને અત્યાધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ હતી. કે મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો હતો, પણ આ નવી ભાષા છે એ અન્ય ભાષાઓ સાથે એટલી ઝડપથી તો ભળી ગઈ હતી કે અન્ય ભાષાઓની હરોળમાં એ આવી ગઈ હતી. આ ભાષામાં વલી, મિર્દદ, મિર્તકી મીર, નઝરી, અકબરાબાદી, અસદુલ્લા ખાં, ગાલિબ ખાં વગેરે જેવા મહાન કવિઓ પણ થઈ ગયા હતા. હવે 18મી સદીમાં
ઉર્દૂ ગદ્યના વિકાસની પણ શરૂઆત થઈ હતી અને સંસ્કૃતમાં મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દૂ ભાષામાં ભાષાંતર પણ થવા લાગ્યું હતું. તદુપરાંત ઉર્દૂ ભાષામાં અનેક મૌલિક ગ્રંથો પણ લખાયા હતા, જેમાં મોહમ્મદ હુસૈને આઝાદનો દરબારે અકબરી ગ્રંથ એ ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મધ્યકાલીન સાહિત્ય વિશેની માહિતી પૂરી થઈ અને હવે ભારતમાં આવેલી પ્રસિદ્ધ વિદ્યાપીઠો નાલંદા વિદ્યાપીઠ અને તક્ષશિલા વિદ્યાપીઠ વિશે આપણે આવતા વિડીયોમાં જોઈશું.